મુહર્રમ નજદીક છે, જે દિવસોમાં આપણે રસૂલ ખુદાને, અમીરુલ મુમિનીનને, બીબી ઝહરા અલૈહિસ્સલાતુ વસ્સલામને, ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતનો પુરસો આપતા હોય છે, તે દિવસો નજદીક આવી ગયા. જે પૈગામ આ નાનાભાઈ તરફથી હું દેવા માંગુ છું તે એ છે કે જ્યારે પણ મુહર્રમ આવે ત્યારે આપણે એમ વિચારતા હોય કે આ મુહર્રમમાં મજાલીસોમાં રોનક નથી, રોવાવાળું જાજુ નથી, માતમને ચડાવવાવાળું કોઈ છે નહીં, હાજરી ઓછી છે, મજાલીસ પડવાવાળો સરખો નથી, સમજાતું નથી, હવે ફ્રેન્ચીમાં લઈ આવો, ઉર્દુમાં નથી ખપતું, નવા ખાનને બોલાવો, નવા ખાન નથી, કાંઈક ને કાંઈક બોલવાનું હોય તાકે આપણે કહીએ કે આ વર્ષે રોનક નથી. જે પૈગામ દેવા માંગુ છું તે એ છે કે આપણે મુહર્રમના પહેલા જ અમુક તૈયારી કરે, જેવી રીતના આપણે માહે રમઝાનના ઇસ્તકબાલ માટે આપણે તૈયારી કરતા હોય એવી રીતના મુહર્રમના ઇસ્તકબાલ માટે આપણે તૈયારી કરીએ. કેવી રીતે? બહુ જાજા તરીકા છે, પણ એક તરીકો એ છે કે આપણે સમજીએ કે મજાલીસમાં હાજરી દેવી તેનું ફિલોસોફી શું છે, શા માટે આપણે મજાલીસમાં હાજર થાય છે. pourquoi est-ce qu'on assiste aux મજાલીસ lors de મુહર્રમ, એને સમજવું આપણા માટે જરૂર છે. આપણે શાયદ એમ વિચારતા હોય કે મજાલીસમાં આવીને મને રોવું છે, તો અમુક ઈ નિયતથી આવતા હોય, અમુક ઈ નિયતથી આવે કે મને જે આ પડવાવાળો છે તે એકદમ ભણેલો લાગે છે, તેનાથી મને કંઈ નવું જાણવું છે, તે એ નિયતથી આવતો હોય. મરહબા, બધી નિયતો સારી છે, પણ જે ખરીથી જે હકીકતમાં અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણને જે નિયત અપનાવવાનું કીધું છે તેને તમારી સામે પેશ કરું છું. નિયત છે અઝાદારી. અઝા એટલે દય, દારી એટલે façon de commémorer. comment commémorer le deuil? હવે જ્યારે દયનું કોમેમોરેશનની વાત થાય છે કે ગમને મનાવવા આપણે અહીંયા ભેગા થાય છે, કેવી રીતના ગમને મનાવીએ અને શા માટે ગમને મનાવીએ? અહલે બૈતની અહાદીસોમાં જ્યારે આપણે જોઈ એક નિચોડ મળે છે, એક રેઝલ્ટા મળે છે, તે એ છે કે આપણી હાજરીનું ફિલોસોફી, શા માટે આપણે હાજર થાય છે. હું મજાલીસે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામમાં હાજર થાઉં છું તાકે અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામને હું પુરસો આપું, કોન્ડોલેન્સ આપું. અસલી હદફ ઈ છે કોન્ડોલેન્સ આપવાનું. તમને મિસાલ દઉં છું તાકે આપણે સરખી રીતે સમજે કે હું શું કહેવા માંગુ છું. જો આપણે આ હદફને સમજી લીધા તો પછી મજાલીસમાં આવવાનું આપણા માટે સહેલું થઈ જશે, બલકે લાઝિમ થઈ જશે આપણા પોતપોતા ઉપર. જ્યારે આપણે કોઈનું મરણ થઈ જાય છે, ખુદાવંદ મુતાલ બેદા મરહુમીનને ગરીકે રહેમત કરે અને જેટલા આપણે છે ને બધા મુમિનોને તુલે ઉમ્ર સેહત વ સલામતીની સાથે આપે. જ્યારે આપણે કોઈનું મરણ થઈ જાય છે, તમને ખબર પડી કે મારા ફામીમાંથી કોઈ આયલું ગયું, તમે બધા મસ્જિદે આવી જશો, બધા હાજરી દેવા માટે આવી જશો. શા માટે? ન્યાઝ છે એટલે? મજાલીસ છે એટલે? નહીં, કારણ કે મને પુરસો દેવો છે, તમને મને કોન્ડોલેન્સ આપવું છે, મારો સાથ તમને આપવો છે, એટલે આપણે અહીંયા મજાલીસમાં આવી જતા હોય છે કે નહીં? આપણે જ્યારે કોઈ મરણ થઈ જાય છે આપણે અહીંયા આવી જાય છે, અને જેમ આપણે ખોશ હોય ઇન્સાનથી એમ આપણે વધારે કુરબાની દઈએ છીએ. દુકાનને બંધ કરીને આપણે આવી જતા હોય કે આ મારો દોસ્ત છે, એનો બાપ આયલો ગયો છે, આ મારો ઉસ્તાદ છે, એનો બાપ આયલો ગયો છે. મજાલીસમાં આપણે આવીને હાજરી દઈએ છે. હવે મજાલીસમાં મૌલાના જી પણ કોઈ હોય, મૌલાના આ હોય કે બે હોય કે સે હોય કે ઝેડ હોય, જી પણ કોઈ મૌલાના હશે, હું અંદરમાં આવીને બેસીશ અને સાંભળીશ. શા માટે? કારણ કે મારું હદફ એ નથી કે આજે મને નવું કંઈક જાણવું છે મજાલીસમાંથી, નહીં. મારું હદફ એ છે કે જ્યાં અહીંયા લાશ પડી છે અને જે ફામી પડ્યા છે તેનું હું સાથ આપું. પુરસો એને કહેવાય છે. મજાલીસનો અર્થ એ છે. હવે પછી આ મૌલાના ઉર્દુમાં પડે કે ગુજરાતીમાં પડે કે ફ્રેન્ચીમાં પડે કે આંગ્લેમાં પડે, હું આવી જઈશ અને બેસીશ. શા માટે? કારણ કે મારો હદફ એ નથી કે હું સાંભળું આ મૌલાના શું કહેવા માંગે છે, મારો હદફ પુરસો છે, પુરસો. આ તો મારા અને તમારા ફામી માટે આપણે અંજામ આપે છે. તો જે શખ્સ માટે આપણા માવતરની, આપણા પૂરા કુટુંબના જિંદગીને આપણે ફિદા કરી નાખીએ છીએ, ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના ગમમાં જ્યારે આપણે હાજર થાય છે, ઇમામ હુસૈનનું મર્તબો આપણા ફામીથી વધારે નથી? મજાલીસમાં હાજરીનું એ છે ફિલોસોફી. નથી સમજાણું, બહુ લંબાઈ જાય છે, બહુ ટૂંકું છે, રોનક નથી. હું જો ઇમામ હુસૈનને મારો લેખતો હોય ને, હું જો ઇમામ હુસૈનને મારો લેખું છું તો હું આવીને રોનક કરીશ. કેને ગમે કે મારા બાપના
ફાતિહા માટે હું મજાલીસ કર્યો ને મજાલીસમાં કોઈ હોય ના. હું એક એક જાણાને ફોન કરીશ કે તું મજાલીસમાં આવજે. પપ્પા માટે હું મજાલીસ કર્યો છું. તો મારા બાપ માટે હું આવી રીતના એક એક જાણાને ફોન કરીને બોલાવીશ કે તમે મજાલીસમાં હાજરી આપજો. તો પછી ઇમામ હુસૈન અલી સલાતુ વસલામ, જેના માટે હું મારા બાપ મારી માં આખી ફેમિલીને કુરબાન કરી નાખું, એના મજાલીસ માટે મને એમ ના થાય કે કમસે કમ હું આવીને રોનક આપું. કોઈ માતમને નથી ચડાવતું તો તમે ચડાવો, કોઈ સફ નથી બનાવતું તો તમે બનાવો, કોઈ રોવાવાળું નથી તો તમે આવીને રોવો. મને ખબર છે આ મજાલીસ જ્યાં પણ જ્યારે આપડિયા કોઈ મરણ થઈ જાય છે, જ્યારે મારા બાપાના નામની ક્યાંય પણ મજાલીસ થશે, કબ્રસ્તાને, મસ્જિદમાં, કોકના ઘરે, હું હાજરી આપીશ. શા માટે? કારણ કે મારા મરહુમ માટે મજાલીસ કરવામાં આવે છે. તો આયા તમને એમ નથી કે ઇમામ હુસૈન અલી સલાતુ વસલામનું જ્યાં પણ ગમ થાય છે ત્યાં તેમની દુખિયારીમાં પૂગી જાય છે. મને ખબર છે અહલે બેત અહીંયા હાજરી આપે છે. પુરસો દેવા માટે હું આવી જાઉં. હવે જો મજાલીસમાંથી કંઈ સમજાણું, નૂર આલા નૂર, એનાથી એક કે ના સારું, પણ અસલી હદફ આપણું એ છે.